કારણ કે તમે તો તમારા દ્વારકાધીશના દર્શન થઈ ગયા તમને ખબર છે હું આજ તમને ખાલી હાથ નહીં જવા દઉં અજમલ તો લ્યો આજ હું મારી અમરડાળીમાંથી એવું પુષ્પ આપું ને તેને પ્રભુ તેને તમે પારણી ઉડાડજો અજમલ તેમની ભક્તિ કરજો અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ એવી અમારા હેડાલીનું અમર પુષ્પ આપો હા પ્રભુ કે પુષ્પની પારણીએ બોડાન સેવાઈ કરજો નવા નવમાં હાસ્ય મારા હા પ્રભુ એવી અમારા હેડાલીનું અમર પુષ્પ આપો હો એવી અમાર હેડાલીનો અમર પુષ્પ આપ્યો સેવાય અમે કરશું નવ નવ માં સેવા પૂજા કરશું નવ નવ માં અમર આજી અમર હેડાલીનો અમર પુષ્પ આપ્યું અરે ભક્તરાજ હા પ્રભુ આજ મેં તમને અમરડાળીનું અમર પુષ્પ આપ્યું ને હા પ્રભુ તેને તમે પારણી ઉડાડજો ભલે પ્રભુ 9 માસ સેવા કરજો જ્યારે 9 માસ પૂર્ણ થાય ને ત્યારે આપને ઘરે પુત્રનો જન્મ થશે અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ હા ભક્તરાજ તેમનું નામ તમે વીરમદેવ રાખજો અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ હા અજમલ આ તો તમારા સ્વાર્થની વાત થઈ અજમલ હવે એ મને કહો કે પરમાર્થ કોને કહેવાય અજમલ હા પ્રભુ જો એક પુષ્પનું વરદાન માગી અને જાઓ તો આજ મારી પ્રજા મને સ્વાર્થીઓ કહે પ્રભુ અરે રાજા અજમલ તો સ્વાર્થી છે હું મારા હિત માટે અને પરમારથ માટે આવ્યો છું માટે પરમારથનું કામ જરૂર કરી અને જાય છે પ્રભુ જેમ 100 રૂપિયા વાળાનો કહેવાય ને પ્રભુ એમ એક દીકરા વાળાનો કહેવાય પ્રભુ આ કાર મચાવી રહ્યો છે મારી પ્રજાને હેરાન કરે છે પ્રભુ આજે પશુ પંખી કે માણસ જેવી જાત રહેવા નથી દેતો પ્રભુ તેમનો સહાર કરે તેવો પ્રભુ જેવો તેવો નહીં પ્રભુ આ જગતની અંદર પૂજાય ને તેવો આપ સમાન મને પુત્ર આપો પ્રભુ પુત્ર આપો પ્રભુ અરે અજમલ આ જગતમાં મારા જેવો તો બીજો હું ક્યાંથી લાવું અજમલ અને મારા જેવો બીજો તો કોઈ હોય જ ન શકે અજમલ પરંતુ હે અજમલ આજ તમારા ભાવને આજ રાજ પ્રત્યે અને રૈયત પ્રમાણે તમારો ભાવને ભક્તિ જોઈએ અજમલ હું તમારી ઘરે અવશ્ય અવતાર ધારણ કરીશ અજમલ તો લ્યો અજમલ આજે હું તમને મારી અમરડાળીમાંથી આજે બીજું પુષ્પ આપું છું અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ એવી અમારા હેડાલીનું બીજું પુષ્પ આપો કે પુષ્પને પારણીએ પોટાલ સેવાઈ કરજો છ માં આસી અમારા એવી અમારા હેડાલીનું બીજું પુષ્પ આપો એવી અમારા હેડાલીનું બીજું પુષ્પ આપ્યું સેવાય અમે કરશું છ માં સેવાય અમે કરશું છ માં અમર આજી અમારા હેડાલીનું અમર પુષ્પ આપ્યું અરે ભક્તરાજ હા પ્રભુ મેં આજે તમને અમરડાળીનું બીજું પુષ્પ આપ્યું ને હા પ્રભુ તેને તમે પારણી પોડાડજો ભલે પ્રભુ પેલા પુત્રના જન્મ થયા બાદ છઠ્ઠા દિવસે હું પારણામાં હું પ્રગટ થાય સજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ પરંતુ તેમનું નામ અને નિશાની આપો પ્રભુ હા અજમલ મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની અવશ્ય હશે અજમલ સાંભળો અજમલ આવા કંકુના 5 પગલે અજમલિયા મેં આવશું કે ઉતારસ દૂધની હે ઉકળતી જોડ તારી દેખ હે જી દેખ અજમલ
એ રાખજો રાખજો હે જી રામ દેવ ઋણ નામ હે જી નામ અજમર તારી ઘર આવશું હો એવા કંકુના પગલે રે પ્રભુ મારી આવજો ઉતારજો ઉપરથી એવી દેગ એજી દેગ હે પ્રભુજી મારી ઘરે આવજો અરે જમલ ભાદરવા દસમ કેરી રાત્રિ હશે મહેલની અંદર કંકુના 5 પગલા પડે દૂધની ઉકળતી ટેક ઉતરે ઉપરથી વાજિંત્ર વાગે તો માનજે કે દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આપની ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે જમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ હા ભક્તરાજ મારું નામ તું રામદેવ રાખજે અજમલ હા પ્રભુ અરે અજમલ આજે મારી દ્વારિકા સુધી આવ્યા છો અજમલ તમારા દ્વારકાના કાળિયા ઠાકર પાસે જે જોઈએ ને તે આજે માગી લ્યો અજમલ હા પ્રભુ તમે મારી ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ તેવું મને હથો હથનું વચન આપો પ્રભુ અરે ભક્તરાજ મેં આજે તમને મારી 2 અમરડાળીમાંથી 2 પુષ્પ આપ્યા ને છતાં પણ તમને તમારા દ્વારકાના કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ નથી આવતો હે તમને એમ થાય છે કે દ્વારિકાધીશ વચન આપીને વચન મિથ્યા તો નહીં કરે ને એટલા માટે આજે તમે તમારા પ્રભુને વચને બાંધવા માંગો છો અજમલ અરે અજમલ આ દ્વારકાનો કાળિયો ઠાકર એકવાર બોલેલું વચન પાડે છે અજમલ તો લ્યો આજુ તમારો દ્વારકાનો કાળિયો ઠાકર વચને બંધાય છે કે આજે તમે રે એ પિતાને યમે પુત્ર થાશો કે વચન આપું હાથો હાથ વચન આપું હાથો આજ તમે રે એ પિતાને યમે પુત્ર થાશો અરે અજમલ હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો આજે દ્વારકાના કાળિયા ઠાકરને કહી દો અજમલ નહીં પ્રભુ હવે મારે કઈ પણ ઈચ્છા નથી પ્રભુ હા ભક્તરાજ આ તો મારા અવતરણની વાત હતી અજમલ હવે જે વાત કરવા જાઉં છું તે ધ્યાનથી સાંભળજો અજમલ કારણ કે તમે તો બધુંય જાણો છો કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે ને અજમલ ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું અને આ વાત મેં ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ હિ ધર્મસ્ય તદાત્મયમ સુજામ્યહમ પરિત્રાણાયમ સાધુનામ વિનાશકારે ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધશે ને અજમલ ત્યારે હું અવતાર ધારણ કરીશ તારા જેવા ભક્તોના કામ કરવા માટે પાપીઓના સહાર કરવા માટે ઋષિમુનિઓના અવતાર કરવા માટે અજમલ પરંતુ હે અજમલ આ તારી મારી અવતારની અંદર મારી લીલા હોય છે મારી અવધિ નિશ્ચિત હોય છે અજમલ એટલા માટે આજ હું તને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામાસરોની પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ હરે પ્રભુ આ કેવી વાત કરો છો પ્રભુ આમાં મને કાંઈ પણ સમજાતું નથી પ્રભુ શા માટે તમે એક ભક્તની પરીક્ષા કરી રહ્યા છો પ્રભુ આ સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે મારા નાથ આ પાણીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ કોઈ કિનારો નથી પ્રભુ શા માટે પ્રભુ તમે આવી વાત કરો છો મારા નાથ હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો પ્રભુ અને આપ સમાધિની વાત કરો છો પ્રભુ ભક્તરાજ આજ હું તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું ને અજમલ એ તો મૃત્યુલોક છે ને આપ તો જાણો છો ને એ કામ ક્રોધ મદ લોભ મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન આપે અજમલ આજે હું તમને વાત કરીશ તમને સત્ય લાગશે કારણ કે આ તો વૈકુંઠ છે હું તમારો ભગવાન છું તમે મારા ભક્ત છો આજે હું તમને જે પણ વાત કરું ને તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ને ત્યારે આપ મારા પિતા હશો હું તમારો પુત્ર હશ એ પિતા અને પુત્રના મોહમાં ન રહી જાઉં ને અજમલ એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ સર્વે કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને હું પૂર્ણ કરી તારા એ રામાસરોને પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ હા ભક્તરાજ હજી તારી કોઈ ઈચ્છા હોય તો આજ તમારા દ્વારકાધીશને કહી દો અજમલ હા પ્રભુ જેવી તમે ગોકુળ મથુરાની અંદર
રાસલીલા રચાવી હતી ને પ્રભુ, તેવા રાસલીલાના દર્શન પણ મારે કરવા છે પ્રભુ. હા, જે દેવોને પણ દુર્લભ છે એવી મારી રાસલીલાના દર્શન હું તમને અવશ્ય કરાવીશ. ભક્તરાજ આપ આરામ કરો, હું મારા ગોપ ગોવાળિયાને બોલાવી તમને રાસલીલાના દર્શન કરાવું છું. કે આજે કૃષ્ણ એ બોલાવે ગોવાળિયા આવજો રે. આવજો સોનલા હે મંદિર આવજો, આપણા હે મંદિર કૃષ્ણ. આજ કૃષ્ણ એ બોલાવે ગોવાળિયા આવજો રે. ए दे दे मुरलिया तुम्हारी रानी राधिका, दे दे मुरलिया तुम्हारी.